હેલો એવરીવન, તહેવારો પણ નજીક આવી રહ્યા છે અને આપણે ઘરમાં કંઈક ને કંઈ મીઠાઈઓ પણ બનાવતા હોઈએ છીએ. અને આ તહેવારમાં મિત્રો આપણે ઘરે જ મીઠાઈ બનાવવાના છે. અને આજે કઈ રેસીપી બનાવવાના છે તો મિત્રો આજે આપણે બનાવવાના છે કેસર પેડા, અને એ પણ બિલકુલ કોઈ જાતનો કલર કે કોઈ પણ મિલ્ક પાવડરનો ઉપયોગ વગર આજે આપણે શુદ્ધ ઘરે જ બનાવવાના છે, મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર જ પેડા. તો રેસીપી પૂરી જરૂરથી જોજો, અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો. તો મિત્રો આજે આપણે મલાઈ પેડા, કેસર પેડા બનાવી છે. તો મલાઈ તો અંદર હોય જ. તો અહીંયા આગળ મેં આશરે 1 લીટર જેટલું દૂધ લઈ લીધું છે અને મલાઈ સાથે મેં ઉપયોગ કર્યો છે. તો મલાઈ પેડા બનાવ્યા છે તો મલાઈ તો ઉપયોગ કરવાનો જ. અને મિત્રો કેસર પણ હું સાથે નાખું છું થોડું, જેથી કલર અને ટેસ્ટ પણ આવે. તો કેસરને આ રીતે આપણે મિત્રો એક વાસણ લઈ લેવાનું છે અને થોડું એવું ગરમ કરી લેવાનું છે, જેથી મોઇશ્ચર જેમાં હોય છે એકદમ પોચું હોય છે, તો જે થોડુંક એવું કડક થઈ જાય અને એને આપણે ખાંડવાનું છે. અને આ જ એક ટ્રીક છે કે જેથી આપણો કેસરનો કલર સારો એવો આવે છે. તો આ રીતે મેં કેસરના તાંતણા લીધા છે થોડાક, અને એને આ રીતે આપણે ખાંડી લેવાના છે. તો આ રીતે આપણો કેસરનો ભૂકો તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો મેં આ રીતે કેસરનો ભૂકો કરી લીધો છે. અને ઉપરથી આપણે 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો મિત્રો નોર્મલ આપણે આખા તાંતલા નાખીએ તો આટલો સરસ કલર નહીં આવે. તો આ એક ટ્રીક છે કે આ રીતે તમે નાખશો તો કેસરનો સરસ ટેસ્ટ આવશે અને કલર પણ આવે છે. અને આ રીતે તમે મિત્રો જોઈ શકો છો કે બાજુમાં આપણું દૂધ છે એ પણ સાથે ઉકળવા માંડ્યું છે. અને સતત મિત્રો ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે આમ દૂધમાંથી પેડા બનાવતા હોઈએ ત્યારે દૂધને ઉકાળવાનું હોય છે અને આપણે હલાવીએ છીએ ત્યારે સતત કન્ટિન્યુઅસ એને હલાવતું રહેવું પડે છે. બાકી જે આપણું દૂધ છે એ નીચે ચોંટી જશે અને બળી પણ જાય છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે કન્ટિન્યુઅસ આપણે દૂધને હલાવતા રહેવાનું છે. અને બને ત્યાં સુધી મિત્રો લોખંડની કઢાઈ જો તમારી પાસે હોય તો, ટ્રેડિશનલ રીતે બહાર જે છે કંદોઈ આ રીતે જ બનાવતા હોય છે ને એનો ટેસ્ટ પણ હોય છે. તો લોખંડની કઢાઈ તમારી પાસે હોય તો લોખંડની કઢાઈમાં જ આને બનાવજો પેડાને. તો મેં અત્યારે આ રીતની અમારી પાસે અવેલેબલ હતી તો આ કઢાઈ લીધી છે, પણ જો લોખંડની તમારી પાસે હોય તો લોખંડમાં જ બનાવજો. મિત્રો દૂધ તમે જોઈ શકો છો એની ક્વોન્ટિટી છે એ ધીરે ધીરે ઓછી થતી જશે અને દૂધ છે એકદમ ઘટ થવા માંડશે. તો મિત્રો તમે ઘટ જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ રીતે ઘટ થઈ ગયું છે અને એકદમ એની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર આપણે ખાંડ ઉમેરી દઈએ. તો મેં અત્યારે અડધી વાટકી જેટલી ખાંડ અંદર ઉમેરી છે. તમારે જેટલું પણ ગળ્યું ભાવતું હોય વધારે તો તમે વધારે ખાંડ કે ઓછી પણ કરી શકો છો. અને મિત્રો અત્યારે જ્યારે સ્ટાર્ટિંગની અંદર એટલે ખાંડ ના નાખી, કારણ કે આપણા પેડા છે એકદમ ચવડ થઈ જાય છે. તો બને ત્યાં સુધી આપણું જે આ રબડી ટાઈપની આપણું દૂધ થઈ જાય ત્યારે જ આપણે એની અંદર ખાંડને ઉમેરવાની. તો આ તમે જોઈ શકો છો ખાંડ ઉમેર્યા પછી જે મિક્સર છે એ થોડુંક પાતળું થશે અને આપણે જે મિશ્રણ બનાવીને રાખ્યું હતું કેસરનું એ પણ આ જ સ્ટેજ પર આપણે અંદર એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. તો આજુબાજુમાં મિત્રો જે આપણું ચોંટે છે એને પણ સાથે લેતું રહેવાનું છે, જેથી વધારે આજુબાજુ ચોંટે નહીં. અને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સતત એને હલાવતા પણ રહેવાનું છે. ગેસની ફ્લેમ છે મિત્રો એ મીડિયમ જ રાખવાની છે. એકદમ હાઈ રાખશો તો આપણું જે આ પેડાનું મિશ્રણ છે એ બળી જશે. તો ખાસ ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની. સ્ટાર્ટિંગમાં હાઈ રાખી શકાય છે, પણ જ્યારે આ રીતે ઘટ થવા માંડે તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. તો મીડિયમ રાખશો તો પણ બળશે તો ખરું જ, પણ આ રીતે આપણે હલાવતા રહેવાનું છે આજુબાજુ અને એકદમ સતત હલાવવાનું છે. તો આ રીતનો આપણો માવો મિત્રો જે છે, જેને આપણે ખોયા પણ કંઈક કહેતા હોઈએ છીએ, તો આ રીતનો મિલ્ક પાવ આપણે તૈયાર થઈ ગયો છે. દૂધમાંથી મિલ્ક પાવડરનો બિલકુલ ઉપયોગ કર્યો નથી કે નહીં કોઈ પણ જાતનો કલર અંદર એડ કર્યો છે. અને 1 ચમચી મિત્રો મેં ઘી એડ કરી દીધું છે. હવે કઢાઈને આપણે છોડી દે માવો ત્યાં સુધી આ રીતે આપણે ગરમ કરી લેવાનો છે. અને આ મિશ્રણને છે એ આપણે થોડુંક એવું ઠંડુ થવા દેવાનું છે. તો અહીંયા આગળ મેં પ્લેટમાં કાઢી લીધું છે અને આ ડીશની અંદર મેં થોડુંક ઘી પણ લગાવી લીધેલું હતું. તો મિત્રો આ મિશ્રણ આપણું પરફેક્ટ છે કે નહીં પેડા માટે તો કઈ રીતે ખબર પડશે? તો આ રીતે થોડુંક એવું મેં હાથમાં લીધું છે. જોવા બિલકુલ પણ હાથમાં ના ચોંટે તો તમારે આ રીતે સમજવાનું કે સરસ રીતે આપણું મિશ્રણ તૈયાર છે. અને તો પણ મિત્રો આવું ના થાય ઘટ તો તમારે શું કરવાનું કે થોડુંક 5 થી 10 મિનિટ સુધી તમારે એને ફ્રીઝમાં મૂકી દેવાનું છે, જેથી આપણો જે માવો છે એ સરસ રીતે સેટ થઈ જાય.
અને હવે મિત્રો મેં થોડુંક એવું 5-10 મિનિટ સુધી ઠંડુ થવા દીધું છે મિશ્રણને, અને ઠંડુ થઈ ગયા પછી આપણે માવાને મસળવાનો છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે માવાને મસળવાનો છે, તો જ આપણા પેંડા છે એકદમ સ્મૂથ તૈયાર થતા હોય છે. અત્યારે તો મિત્રો ટ્રેન્ડ છે કે મિલ્ક પાવડરમાંથી જ બધા ઇન્સ્ટન્ટ એવા બનાવી દે છે. તો મિત્રો ઘરે જ આપણે બનાવવાના છે. તો આ રીતનું મેં એક મોલ્ડ પણ લઈ લીધું છે મિત્રો. એક ઢાંકણ છે, તો ઢાંકણની અંદર આપણે શેપ આપવો પડશે પેંડાનો. તો આ રીતે તમે શેપ પણ આપી શકો છો, અને નોર્મલી ગોળ પેંડા પણ બનાવી શકો છો હાથેથી. જે રીતે આપણે ગુલાબજાંબુના હોય છે એ જ શેપ પણ આપી શકો છો. તો તમે જોઈ શકો છો મિત્રો, એકદમ સરસ રીતે ઢાંકણમાંથી પણ આ રીતે પેંડાનો શેપ મસ્ત આવી જાય છે, બિલકુલ બજાર જેવા જ. અને મિત્રો તમે જોઈ શકો છો એકદમ શુદ્ધ અને સરસ બનતે. આની સ્મેલ પરથી જ ખબર પડે છે કે કેટલી સરસ મજાના આપણા પેંડા બનતા હોઈએ છે. અને બહાર તો બિલકુલ તમે જોઈ કોઈ પણ મિલાવટ અને કોઈ પણ શું નાખ્યું હોય છે કાંઈ, અત્યારે તો ભેળસેળ બહુ જ આવે છે. તો આ રક્ષાબંધન અને આ તહેવાર ઉપર ઘરે જ પેંડા બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને બીજી ટ્રીક મિત્રો હું તમને બતાવું, તો આ રીતે મેં મિશ્રણ છે એનો ગોળ વાળી દીધું છે, રોલ વાળી દીધો છે, અને આ રીતે આપણે એને કટ કરી લેવાનો છે. એકદમ સરળ રીત, કે કોઈ પણ તમારી પાસે પેંડા બનાવવાનું મોલ્ડ ના હોય કે કોઈ પણ ના હોય, તો પણ આ રીતે તમે સિમ્પલ ઘરે આ રીતે હું તમને જે ટ્રીક બતાવી રહી છું એ રીતે પેંડા બનાવી શકો છો. આ રીતે રોલ વાળી દેવાનો છે, અને પછી આ રીતે હાથેથી થોડુંક એવું, કારણ કે મિશ્રણ જે છે હજુ સેટ નથી થયું મિત્રો, એટલે થોડુંક એવું વળી જાય છે, થોડુંક એવું મિશ્રણ પોચું છે. પણ એકદમ સેટ કરવું હોય તો તેને તમે 5 મિનિટ કે 10 મિનિટ ફ્રીઝમાં મૂકશો, તો આપણું જે મિશ્રણ છે એકદમ કડક અને એકદમ સેટ પણ થઈ જાય છે. તો આ વાતનું પણ ધ્યાન રાખવાનું કે તમે જોઈ શકો છો કે હાથેથી જ હું અહીંયા આગળ થોડોક એવો પેંડાનો શેપ આપતી રહું છું, કારણ કે આપણે કટ કર્યો છે થોડોક શેપ આગો પાછો થાય છે. તો આ રીતે એને ગોળ વાળી દેવાના છે. તો બધા જ પેંડા આ રીતે મેં તૈયાર કરી લીધા છે. અને મિત્રો ઘરે જ એકદમ શુદ્ધ અને કોઈ પણ મિલાવટ વગર આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો આ રીતે જે કેસર પેંડા છે ઘરે તમે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. મેં કેસરનો ઉપયોગ કર્યો છે, બટ તમારે ના કરવો હોય તો તમે ખાલી દૂધમાંથી પણ પેંડા બનાવી શકો છો, અને બિલકુલ ઓછા સમયની અંદર ઘરે શુદ્ધ બનીને તૈયાર થઈ જાય છે. તો મિત્રો અહીંયા આગળ મેં બધા પેંડાને પ્લેટ પર મૂકી દીધા છે, અને ઉપરથી મેં અહીંયા આગળ બદામની કતરણ પણ મૂકેલી છે. તો તમારી પાસે કેસર અવેલેબલ હોય તો કેસર અથવા પિસ્તા પણ તેને ગાર્નિશ કરી શકો છો. તો સરસ મજાના એકદમ શુદ્ધ અને ઘરે બજાર જેવા જ બનીને તૈયાર છે મિત્રો. તો બિલકુલ આ વખતે ઘરે બનાવીને ટ્રાય કરજો, અને મને કમેન્ટ કરજો કે તમે બધા ક્યાંથી જોઈ રહ્યા છો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો.